મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીના હત્યા બાદ વાલીઓનો આક્રોશ જોવા મળ્યો। અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના સ્ટુડન્ટની હત્યા કરી। 7th ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને છરી મારી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું। ગઈકાલે ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો। ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। વિદ્યાર્થીના મોત બાદ 7th ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકોએ ઘૂસી પ્રિન્સિપલ અને સ્ટાફને માર માર્યો। આ સાથે શાળામાં ભારે તોડફોડ કરી હતી। તો બે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી, જેની અદાવત રાખીને ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કરી દીધો। तो बच्ची ने बोला कि एक लड़के को चाकू मारा गया है और 7-8 बच्चों ने चाकू मारा है, उसके द्वारा मेरे को पता चला। तो आप क्या कहना चाहेंगे? हाँ जी, मैं ये कहना चाहता हूँ कि सख्त से सख्त एक्शन ले और 8 के 8 लड़कों को उम्र कैद की सजा हो। का है पास के क्लास में पढ़ता है, उसने स्टैबिंग प्रीमाइसिस के अंदर देखा हुआ है और यहीं पे हुआ है। ये लोग छुपा रहे हैं ताकि स्कूल का नाम खराब ना हो। ये है सिक्योरिटी यहाँ का, ये है अपना तंत्र और अंदर का अंदर ही मर्डर हुआ है और बंदा एक्सपायर हुआ। તો આ સમગ્ર મામલો શું છે તેના પર નજર કરી ખોખરા વિસ્તારની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો। સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થઈ ગયું, જેના કારણે સમગ્ર વિવાદ વકર્યો છે। ધોરણ 8ના વિદ્યાર્થીએ 7-8 સાથીઓ સાથે મળી ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો। તો થોડા દિવસ પહેલા બંને વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કીને લઈને ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને આ હુમલો કરાયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક જે વિદ્યાર્થી સારવાર હેઠળ હતો તેનું મૃત્યુ થઈ ગયું છે। આ સાથે જ સ્કૂલમાં પણ તોડફોડ કરવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? જી જે ગઈકાલે જે ઘટના બની હતી ખોખરાની જે 7th ડે સ્કૂલ છે તે 7th ડે સ્કૂલમાં માત્ર ધક્કામુક્કીની જે બાબતને લઈને એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને છે તે હત્યા કરવામાં આવી છે। ત્યારે સમગ્ર જે સ્કૂલ છે તે સ્કૂલમાં હાલ છે અજંપા પરિસ્થિતિ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા એકત્ર થયા છે, વાલીઓ એકત્ર થયા છે, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સભ્યો આ બધા એકત્ર થયા છે અને હાલ તો સ્કૂલમાં છે તોડફોડ કરી રહી છે। મોટા પાયે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને આથી જ જે પોલીસ કાફલો છે, વધારાનો પોલીસ કાફલો છે તે અહીંયા બોલાવવામાં આવે છે। વધુ કાફલો છે તે પોલીસનો અહીં આવી ચૂક્યો છે અને જે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। વાત કરીશું વાલી સાથે। આપનું નામ? પૂનમબેન પાછાણી। પૂનમબેન, શું કહેશો? આંખો ખોલો, સર્વ સમાજ આંખો ખોલો, શું છે માંગ? કારણ કે હવે અનેકતામાં એકતા લાવવાની જરૂર છે। આ એક જ સ્કૂલનો પ્રશ્ન નથી, અહીંયા જેટલા બી શિક્ષણના નામે ધંધા ચલાવી રહી છે દરેક સ્કૂલનો પ્રશ્ન છે। કારણ કે હવે તો હદ થઈ ગઈ, માણસ ખાસ કરીને મા બાપ પોતાની સંતાનને સ્કૂલ કોના ભરોસે મોકલે છે? સ્કૂલના પ્રશાસનના ભરોસે કે મારો દીકરો કે દીકરી ત્યાં સેફ છે, એનું ભાવિ ભવિષ્ય બનશે, એનો શિક્ષા મળશે, એને સંસ્કાર મળશે। પણ જ્યારે એ જ ધડપણની લાઠી જ્યારે ત્યાં તોડી દેવામાં આવે છે, જે બાળક પોતાનું બાળક જે મૃત્યુ પામે છે, એની જે વેદના છે, એની દુઃખદ ઘટના છે, માતા તરીકે હું સારી રીતે સમજી શકું છું। એટલે હું આ વિરોધ કરીશ, આવી દુકાનો બંધ થવી જોઈએ। આ માત્ર જવાબદારી ખાલી પ્રશાસનની નહીં, આપણા માતા પિતા તરીકે આપણા બધાની છે કે આપણે એક થઈને આનો વિરોધ કરવો જોઈએ, આવી દુકાનો બંધ કરવી જોઈએ। શું કહેશો? સ્કૂલ પોતાને કહે છે કે બહાર ઘટના ઘટી હતી, બહાર ઘટના ઘટી હતી, પ્રીમાઇસિસ કોનું હતું, પ્રીમાઇસિસની બહારની હદ કોની આવે? તો શું અમારે વાલીઓ તરીકે એના ઝાપા આગળ આવીને દરેક બાળકને લેવા આવવાનું અને પ્રીમાઇસિસની અંદર થાય તો તમારા સ્કૂલની કે બાળક તો તમારા સ્કૂલનું હતું અને મારી તો ઘટના અહીંયા બહાર ઘટી તો છૂરો તમારી બેગમાં, સ્કૂલની બેગમાં જે છૂરો અંદર રહ્યો છે ને એટલો ટાઈમ બાળક રહ્યું, એ છૂરા માટે તમારું શું કહેવું છે? એટલે આ ખોટી બાહ્યત વાતો છે કે આ છટકબારી છે, જેમ એ લોકોએ દીકરાને મરતો મૂકીને પોતે એસીની હવા ખાલી, હવે આ બધાની હવા કાઢવી જોઈએ આપણે બધાએ મળીને। તું શું કહીશ? તું બી 10મા ધોરણમાં છે, 10મા ધોરણમાં ભણતો? હા, મારું નામ સિયા છે અને હું 5મા ભણું છું। તો આ જે છોકરાનો જે ઘટના કરી છે એ મારા ક્લાસના નીચે છે અને 10thમાં છે મારા જોડે। અને કાલે આ ઘટના તો મેં જોયું હતું કે બે ત્રણ છોકરાઓ હતા, મેં જોયું હતું કે એ લોકો માથાકૂટ
કરતા હતા, પણ માથાભાઈ જ્યારે નથી ચાલુ થઈ માથાકૂટ મેં જોઈ પછી બસવાળા અંકલ આવી ગયા, બસવાળા અંકલ કે ચલો લેટ થાય છે એટલે હું જતી રહી, પણ મેં જોયું હતું કે આ લોકો લડતા હતા. વાલી તરીકે તમે શું કહેશો? વાલી તરીકે અમે તો એટલું જ કહીએ છીએ કે મુસલમાનના છોકરાઓ છે બરાબર છે, જે ભણે એ લોકોને અહીંથી બહાર કાઢે, અમારે ના જોઈએ. કારણ કે આજે અમારા છોકરા આટલા નાના થી તો એના કરતા મુસલમાનના છોકરા આટલું ડેરિંગ કરે છે, એ છોકરાને મારે છે. પહેલી વાર નથી થયું છે, પણ દબાઈ દીધું છે, પણ મોટું થયું અગાઉની એવી ઘટના ઘટી સ્કૂલમાં ચપ્પા છે, ફરી ફરીથી મારે છે, બધું જ થાય છે. પણ બધા લોકો શું કહે છે હશે કશું થયું નથી, આ છોકરો મરી ગયો કે હવે આગળ એવું જ પડ્યું છે કે મુસલમાનોના છોકરાના ડેરિંગ કેમ છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે અહીંયા જે લોકો છે તે લોકો દ્વારા સ્કૂલમાં સમગ્ર સ્કૂલ પરિસર તોડફોડ કરવામાં આવી છે. જે ક્લાસરૂમ છે પ્રિન્સિપાલની કેબિન હોય કે સમગ્ર જે પરિસરમાં જે છે તોડફોડ કરવામાં આવી છે. તોડામાં ઉગ્ર રોજ જોવા મળી રહ્યો છે. સ્કૂલની જે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં હજુ પણ જે લોકો છે તે લોકો જોવા મળી રહ્યું છે. સિક્યુરિટી કેબિન છે હાલ તોડફોડ કરી રહી છે. સમગ્ર જે સ્કૂલ છે તે સ્કૂલ હાલ માં લોકો જોવા મળી રહ્યા છે. લોકોમાં રોજ જોવા મળી રહ્યું છે. જે માંગ છે કે સ્કૂલ ની જે બેદરકારી છે તે બેદરકારી સામે આવી છે. જે જવાબદાર લોકો છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે આરોપી છે તેની સામે કાર્યવાહી કરવાની જે માંગ છે તે હાલ ચાલી રહી છે. જી જી આભાર ઝલક સમગ્ર